ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ જૂની કોઈ આયુર્વેદિક પરંપરા આજના આધુનિક વિજ્ઞાનની કસોટી પર ખરી ઉતરી શકે? ચાલો આજે આપણે સુવર્ણપ્રાશન પાછળના વિજ્ઞાનને જરા નજીકથી જોઈએ. એક એવી પ્રથા જે બાળકોની બુદ્ધિ વધારવાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું એક પ્રાચીન ગોલ્ડન ટોનિક ખરેખર કોઈ બાળકના આઈક્યુને વધારી શકે છે? મતલબ, શું સોના જેવી ધાતુ બુદ્ધિને તેજ કરી શકે? ચાલો આ પ્રાચીન દાવાઓ અને આધુનિક પુરાવાઓની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને સત્ય શું છે તે શોધીએ. તો સુવર્ણપ્રાશન છે શું? જુઓ, આ એક બહુ જૂની પારંપરિક આયુર્વેદિક પ્રથા છે. આમાં સોનાને, ખાસ કરીને સુવર્ણ ભસ્મ એટલે કે ગોલ્ડ નેનો પાર્ટિકલ્સના રૂપમાં ઘી અને મધ સાથે ભેળવીને બાળકોને આપવામાં આવે છે. આ કોઈ સામાન્ય ટોનિક નથી, પણ એક ખાસ ફોર્મ્યુલા છે જેનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે. પ્રાચીન ગ્રંથ કાશ્યપ સંહિતા શું કહે છે એ જુઓ. જો 1 મહિના સુધી આપવામાં આવે તો બાળક પરમ મેધાવી બને છે અને તેને કોઈ રોગ થતો નથી. પરમ મેધાવી એટલે કે સુપર ઇન્ટેલિજન્ટ અને સાથે જ રોગોથી રક્ષણ. આ કેટલો મોટો દાવો છે નહીં? અને બસ આવા જ દાવાઓને કારણે આધુનિક વિજ્ઞાનને પણ થયું કે ચાલો આની સચ્ચાઈ ચકાસીએ. સારું, તો આ ખાસ ફોર્મ્યુલામાં એવું તો શું હોય છે? ચાલો એના મુખ્ય ઘટકોને જરા તોડીને સમજીએ. આમાં મુખ્યત્વે 3 વસ્તુઓ છે. પેલું અને સૌથી અગત્યનું, સુવર્ણ ભસ્મ એટલે કે સોનાના અત્યંત સૂક્ષ્મ કણ. એવું માનવામાં આવે છે કે આ જ બુદ્ધિ અને ઇમ્યુનિટી વધારે છે. બીજું છે ઘી, જે એક વાહક તરીકે કામ કરે છે, મતલબ કે સોનાને શરીરના કોષો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અને ત્રીજું છે મધ, જે પોતે પણ ઔષધીય ગુણો ધરાવે છે અને આ મિશ્રણને એક સંપૂર્ણ રૂપ આપે છે. સિમ્પલ લાગે છે, પણ બહુ જ પાવરફુલ કોમ્બિનેશન છે. ઓકે, તો પ્રાચીન વાતો તો બહુ થઈ. હવે આવીએ આજના વિજ્ઞાન પર. આ પરંપરાને લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ મૂકીને જોઈએ કે શું થાય છે. તો આખી વાતનો આધાર છે 2024નો એક અભ્યાસ જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એડવાન્સ રિસર્ચમાં પ્રકાશિત થયો હતો. આ સ્ટડીનો મુખ્ય હેતુ એ જ હતો કે શાળાએ જતા બાળકો પર આ પ્રાચીન દાવાઓની વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરવામાં આવે. હવે આ સ્ટડી કરી કેવી રીતે? ખૂબ જ સીધી રીતે. એમણે 6 થી 15 વર્ષના 60 તંદુરસ્ત બાળકો લીધા. આ બધાને 30 દિવસ સુધી રોજ સુવર્ણપ્રાશનનો એક ડોઝ આપ્યો. અને સૌથી અગત્યનું, ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલાં અને પૂરી થયા પછી બંને સમયે એમનો આઈક્યુ ટેસ્ટ કરવામાં આવ્યો. અને એ પણ કોઈ સામાન્ય ટેસ્ટ નહીં, પણ વેક્સલર સ્કેલ પર આધારિત ભારતીય બાળકો માટેના ખાસ માલિન્સ ઇન્ટેલિજન્સ સ્કેલથી, જેથી પરિણામો એકદમ ચોક્કસ મળે. તો 30 દિવસ પછી શું થયું? પરિણામો શું આવ્યા? સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થશે. તો રિઝલ્ટ ખરેખર ચોંકાવનારું હતું. ફક્ત 1 મહિનામાં બાળકોના ઓવરઓલ આઈક્યુ સ્કોરમાં સરેરાશ 19.50%નો વધારો નોંધાયો. હા, 19.50%. આ કોઈ નાનો આંકડો નથી. આ બહુ જ મોટો અને નોંધપાત્ર સુધારો કહી શકાય. ચલો આ આંકડાને જરા વધુ ઊંડાણમાં જોઈએ. વાત ખાલી ઓવરઓલ આઈક્યુની નથી. એમના વર્બલ આઈક્યુ એટલે કે ભાષા અને તર્ક શક્તિ, જે પહેલાં 96.19 હતી, તે વધીને 109.93 થઈ ગઈ. અને પરફોર્મન્સ આઈક્યુ એટલે કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગની ક્ષમતા, જે 101.92 હતી, એ તો સીધી 126.80 પર પહોંચી ગઈ. મતલબ કે સુધારો દરેક ક્ષેત્રમાં જોવા મળ્યો. હજુ થોડું ડિટેલમાં જઈએ તો વર્બલ આઈક્યુમાં 14%થી વધુનો અને પરફોર્મન્સ આઈક્યુમાં તો 24%થી પણ વધુનો સુધારો જોવા મળ્યો. જુઓ, માહિતી અને સમજણ જેવા ક્ષેત્રોમાં લગભગ 17-18%નો સુધારો છે. અને પિક્ચર કમ્પ્લીશન અને બ્લોક ડિઝાઇન જેવી સ્કિલ્સમાં 22%થી વધુનો. આ બતાવે છે કે અસર મગજના કોઈ એક ભાગ પર નહોતી, પણ તાર્કિક અને રચનાત્મક બંને ક્ષમતાઓ પર વ્યાપક રીતે થઈ હતી. ઠીક છે, પરિણામો તો જોઈ લીધા, પણ મોટો સવાલ એ છે કે આવું થાય કેવી રીતે? આ પ્રાચીન ફોર્મ્યુલા પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે છે? આના માટે વૈજ્ઞાનિકો પાસે મુખ્યત્વે 2 થિયરી છે. પહેલી છે બ્રેઇન બૂસ્ટ થિયરી. સોનાના કણો છે ને, એ લિપોફિલિક હોય છે, મતલબ કે એ ચરબીમાં ઓગળી શકે. હવે જ્યારે એને ઘી સાથે લેવામાં આવે ત્યારે એ ઘીની મદદથી મગજની સુરક્ષા દિવાલ, જેને બ્લડ બ્રેઇન બેરિયર કહે છે, એને પાર કરીને સીધા મગજના કોષો પર અસર કરી શકે છે. બીજી થિયરી છે ઇમ્યુનિટી બૂસ્ટ. સંશોધન બતાવે છે કે ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
મતલબ કે બાળક ઓછું બીમાર પડે તો એની શક્તિનો ઉપયોગ શરીર અને મગજના વિકાસમાં વધુ સારી રીતે થાય. આ બ્રેન બૂસ્ટવાળી વાતને જરા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, આ મિશ્રણ મોઢા વાટે લેવામાં આવે છે. બીજું, ઘી અને મધ સાથે હોવાથી એ શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, ઘી સાથે જોડાયેલા હોવાને કારણે આ સોનાના કણો કદાચ એ બ્લડ બ્રેન બેરિયરને પાર કરી જાય છે, જ્યાં મોટાભાગની વસ્તુઓ પહોંચી શકતી નથી. તો આ બધી માહિતીનો સાર શું છે? આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક પ્રશ્નોને આપણે એકસાથે કેવી રીતે જોઈએ? જુઓ, આ પરિણામો ખૂબ જ પ્રોમિસિંગ છે, પણ એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ સ્ટડીની કેટલીક મર્યાદાઓ હતી. જેમ કે સેમ્પલ સાઇઝ નાની હતી, ફક્ત 60 બાળકો. એટલે સંશોધકો પોતે જ કહે છે કે આ પરિણામોની પુષ્ટિ કરવા માટે હજુ વધુ અને મોટા અભ્યાસની જરૂર પડશે. અને સાચો વૈજ્ઞાનિક અભિગમ પણ આ જ છે. અને આ આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે કે સુવર્ણપ્રાશનની જેમ બીજા એવા કેટલાય પ્રાચીન ઉપચારો હશે જે આધુનિક વિજ્ઞાન દ્વારા માન્યતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. શું ખબર, ભવિષ્યના ઘણા વૈજ્ઞાનિક ઉકેલો આપણા ભૂતકાળના જ્ઞાનમાં જ છુપાયેલા